આજે આપણે ચેપ્ટર નંબર કાલે 21 પૂરું કર્યું, બરોબર. આજે આપણે જે તમને ભણાવવાના છીએ એ પહેલું ચેપ્ટર, અને પહેલું ચેપ્ટરનું ક્વિક રિવિઝન થઈ જશે. વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓએ જે સમાજ વિષયની અંદર 1 થી 7 ચેપ્ટર છે, જે વારસાના ચેપ્ટર, એને ક્યારેય ઓપ્શનમાં કાઢવા ન જોઈએ, કારણ કે એ ચેપ્ટર છે એ તમારા માર્ક્સ બનાવશે, તમને યાદ પણ રહી જાય એવા ચેપ્ટર છે, અને સારી રીતે સમજશો તો તમને એમાંથી માર્ક કપાવવાની શક્યતા ઓછી રહે છે. જ્યારે ઓલા આર્થિક વિકાસ વાળા ચેપ્ટર છે થોડાક તમને વાંચવામાં તકલીફ પડશે, એટલે ફરજિયાત તમે આ ચેપ્ટરને ઇગ્નોર કરતા નહીં. તમે આખું વર્ષ દરમિયાન ભણ્યા છો, આજે ઘણું બધું રિવિઝન થઈ જશે તમને. એટલે બધા વિદ્યાર્થી મિત્રો એકવાર મને કોમેન્ટની અંદર જય હિન્દ કરીને હાજરી પુરાવી ગયો, પછી આજે આપણા સેશનનું શરૂઆત કરીએ, બરોબર. દરેક વિદ્યાર્થીઓ મિત્રો એકવાર મને બધાને મારો અવાજ ક્લિયર આવે છે? ઝાખું કાંઈ દેખાતું નથી, જોઈ જુઓ બધું. તમારી કોમેન્ટ બધાયની મને અહીંયા દેખાય છે. એક જ મિનિટ, બરોબર. આ ચેપ્ટર છે કેટલા માર્કનું સાહેબ એ હું તમને કહી દઉં. પ્રકરણ પહેલું, ભારતનો વારસો. વારસાને અનુલક્ષીને જે ચેપ્ટર છે એની આપણે વાતો કરવી છે. કુલ માર્ક છે 5 માર્ક છે, બરોબર. આ ચેપ્ટરના કુલ કેટલા માર્ક છે? 5 માર્ક છે. કેટલા માર્ક છે? 5 માર્ક, બરોબર છે. તો એની અંદર વિભાગ એની અંદર તમને ટૂંકા પ્રશ્નોની અંદર પ્રશ્ન પૂછાય. વિભાગ એની અંદર ટૂંકા પ્રશ્નો, એમાં 1 માર્ક, બરોબર. અને બાકી જે વિભાગ બી છે 2 માર્કના 2 પ્રશ્ન, 2 માર્કના 2 પ્રશ્ન, એટલે કેટલા થાય? 4. અને 1 છે એ ક્યાંથી આવશે? વિભાગ એની અંદર. આમ કરીને કુલ 5 માર્કનું આ ચેપ્ટર તમારે કરવાનું છે. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે, આવડી જાય એવું છે. તમને બધાને મજા પડશે એ પાક્કું છે, બરોબર. તો આ ચેપ્ટર શરૂઆત કરતા પહેલા જે અગત્યના પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચાઓ કરી દઈએ, જેથી કરીને કોઈ વિદ્યાર્થી મને વારે વારે એવું ન પૂછે કે સાહેબ આઈએમપી પ્રશ્નો કયા, આઈએમપી પ્રશ્ન કયા. તો બધા વિદ્યાર્થી માટે હું આઈએમપી પ્રશ્ન લઈને જ આવેલો છું. તમારે તરત બધા વિદ્યાર્થી મિત્રોએ હારવાર આ સ્ક્રીનશોટ પાડવું હોય તો સ્ક્રીનશોટ, લખવું હોય તો લખી નાખો, બરોબર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી મારે 10 પ્રશ્નો તમને આપવાના છે, અને પછી આજનો આપણું સેશન શરૂ કરીએ. બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે. આ 10 પ્રશ્નો કયા છે એની વાત કરીએ. એક પછી એક પ્રશ્ન જે હું તમને લખાવું છું એ બધાએ લખતો જવાનો છે. પહેલું, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો વિશે માહિતી આપો. કયો પ્રશ્ન છે? ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો વિશે સમજૂતી આપો. ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો વિશે માહિતી. આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો કરશો એટલે તમે પૂરામાંથી પૂરા આ ચેપ્ટરમાંથી માર્ક કવર કરી શકશો. 12મો પ્રશ્ન હશે નહીં. આગળ જુઓ. ભારત એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે. ભારત પછીનું, ભારતની પ્રાચીનતમ પ્રજા, ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે હું ઓપ્શનમાં તમને 2 કહું છું, 2 પાકી કરજો. એક છે દ્રવિડ અને એક છે આર્ય. આર્ય પ્રજા વિશે સમજાવો. ગમે એક પરીક્ષામાં પૂછાશે તમને, વિશે સમજાવો, બરોબર છે. આ પ્રશ્ન ખાસ જો, અહીંયા હું તમને કહું છું દ્રવિડ અને આર્ય. દ્રવિડ પ્રજા પૂછે તો દ્રવિડ વિશે લખવાનું, આર્ય પૂછે તો આર્ય વિશે લખવાનું. આગળ જુઓ. ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
આ પ્રશ્ન ખાસ તમને પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. ત્યારબાદ એક પ્રશ્ન, ભારતની ભૂમિ પર આવેલી ભારતની ભૂમિ પર આવેલી પ્રાચીનતમ પ્રજાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. બધી પ્રજાઓ વિશે થોડુંક લખવાનું. આવો પણ એક પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય તો ડરવાનું નહીં. પછી અમે ભણતા ત્યારે પણ પૂછાતો અને તમે ભણશો ત્યારે પણ પૂછાય એવો, ભારત પ્રાચીન સમયથી પ્રકૃતિ પ્રેમી અથવા પર્યાવરણ પ્રેમી રહ્યો છે. પ્રકૃતિ પ્રેમી અથવા પર્યાવરણ પ્રેમી રહ્યો છે. આ પણ યાદ રાખજો. આગળ જુઓ, ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો આ પ્રશ્ન પણ બોર્ડના એક્ઝામ દેવા વાળા વિદ્યાર્થીઓ માટે કેવો છે? આઈએમપી છે. ત્યારબાદ ભારતના વારસાનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ, સમજાવો. ભારતીય વારસાનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ, સમજાવો. આગળ આટલા પ્રશ્નો પછી આગળનું પેજ કરું છું. પહેલા મને લખી લેવાઈ ગયો, પછી આપણે કેટલામો પ્રશ્ન અગાઉ ભણ્યો હતો ભાઈ? 7મો. હવે 8મો. 8મો પ્રશ્ન લખો. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ત્યારબાદ ભારતની સંસ્કૃતિ ગંગા, યમુના અને સરસ્વતી, સરસ્વતીની સંસ્કૃતિ છે, સમજાવો. એટલે આપણને કેના વિશે કીધું છે ભાઈ દિવ્યરાજ? કેના વિશે કીધું છે? નદીઓ વિશે. આ તમને આડકતરી રીતે આવો પણ પ્રશ્ન પૂછાય, અથવા તમને આમાં આવો રીતનો પ્રશ્ન પૂછાય, નદીઓને લોકમાતા કહેવામાં, લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે, સમજાવો. અથવા બીજો પ્રશ્ન શું પૂછાય? નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે, વિધાન સમજાવો.
બરોબર છે, આ ખાસ ધ્યાન આપજો. પછી તમને અમુક પ્રશ્નો એવા પૂછાય પારિભાષિક શબ્દો. કેવા શબ્દો પૂછાય? પારિભાષિક શબ્દો. અથવા તો સંકલ્પના, અથવા પદ સમજાવવાનું કે, અથવા તો વ્યાખ્યા પૂછાય, અથવા તો શું પૂછાય? વ્યાખ્યા. આ બધું એક જ થાય. બરોબર, પારિભાષિક શબ્દો કે, પદ સમજાવવાનું કે, સંકલ્પના કે વ્યાખ્યા કે, બધું શું થાય? એક જ થાય. એમાં કઈ કઈ વસ્તુ તમારે પેલા પાઠમાં પાકી કરીને જવાની? તો એક છે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? માનવ મનનું ખેડાણ. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, જીવનને ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે શું? સંસ્કૃતિ. તમારે આ વ્યાખ્યા ફરજિયાત પાકી કરવાની. સાહેબ આમાં અમારી રીતે લખી શકાય ના, વ્યાખ્યા હંમેશા પાકી જ કરવાની. વારસો. બીજો શબ્દ કયો શીખવાનો છે? વારસો. આ વારસો પણ આપણને આવડવો જોઈએ. સાહેબ વારસાની અંદર કેટલા વારસા આવે એ તો અમને કહો. તો કે ભાઈ જો વારસાની અંદર એક પ્રાકૃતિક વારસો આવે. કયો આવે? પ્રાકૃતિક વારસો. બીજો આવે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો. ત્રીજો આવે સાંસ્કૃતિક, પ્રાકૃતિક. બીજા ચેપ્ટર ની અંદર છે, છતાં હું અહીંયા લઈ લઉં છું, એ છે ભૌતિક વારસો. આવે કે ન આવે? ભૌતિક વારસો. બીજા ચેપ્ટરના પહેલા ફકરામાં આનો જવાબ મળી જાય તમને. અને જૈવિક વારસો. તો આ બધાની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ. સાહેબ તમે અમને પ્રશ્ન કેમ આપો છો? પ્રશ્ન એટલે આપું છું કારણ કે તમને મહેનત કરવામાં સરળતા પડે. તમારે આ પેજમાં લખી રાખવાના. જ્યારે આ ચેપ્ટર વાંચીએ એટલે સીધા પ્રશ્નો વાંચવાના. સર આ ચેપ્ટર નંબર પહેલું ચેપ્ટર છે ભાઈ. હમણાં કરું પાછળ તમને બધાને સ્ક્રીનશોટ લેવાનો સમય મળશે, પણ ત્યાં લગન મને લખી લેવા ગયો પેલા. ત્યારબાદ આટલી વસ્તુ બધાએ ક્લિયર થઈ. સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસો, અને આ બધા વારસાની વ્યાખ્યાઓ તમને આવડવી જોઈએ. આગળ જુઓ. આગળ જુઓ, ખાસ યાદ રાખો. આગળ વેરી મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી. સાહેબ કઈ વસ્તુ આમાંથી મોસ્ટ આઈએમપી તમે વારે વારે કહો છો? તો કે ભાઈ ભારતની પ્રાચીનતમ પ્રજાઓ. કઈ? આ વસ્તુ કર્યા વિના જવું નહીં. ભારતની પ્રાચીનતમ પ્રજાઓ. કઈ કઈ પ્રાચીનતમ પ્રજાઓ છે ભારતની? એ તમને આવડવું જોઈએ. એ તમને આવડવું જોઈએ. એ તમને શું થવું જોઈએ? આવડવું જોઈએ. સાહેબ કઈ કઈ પ્રાચીનતમ પ્રજાઓ છે? તો કે ભાઈ એક છે નેગ્રીટો. નેગ્રીટોને જ શું કહેવાય? અપસી પ્રજા કહેવાય. નેગ્રીટો પછી કઈ આવે? ઓસ્ટ્રેલોઇડ. કઈ? ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડ. આ પ્રજાનું બીજું નામ ખાસ યાદ રાખજો. કઈ પ્રજા કહેવાય એને? નિષાદ. કઈ પ્રજા કહેવાય? નિષાદ. પછી કઈ આવે? પછી કઈ આવે? દ્રવિડ પ્રજા. કઈ પ્રજા? દ્રવિડ પ્રજા. હજી એક પ્રજા આવે છે. કઈ પ્રજા આવે છે? કઈ પ્રજા આવે છે? દ્રવિડ પ્રજા. પછી આર્ય પ્રજા. આર્ય પછી કઈ આવે છે? મોંગેલોઇડ. કઈ આવે છે? મોંગેલોઇડ આવે છે ને. મોંગેલોઇડ. અને મોંગેલોઇડ પછી ત્રણ પ્રજા હરખી. ત્રણ પ્રજા હરખી છે. આલ્પાઇન, ડિનારિક અને કઈ પ્રજા છે? આલ્પાઇન, ડિનારિક અને કઈ પ્રજા? મને કયો હાલો.
ત્રણે ત્રણ પ્રજા હરકી છે, આલ્પાઇન, ડિનારિક અને આર્મેલોઇડ. આલ્પાઇન, ડિનારિક અને આર્મેલોઇડ. આર્મેલોઇડ કેટલાને સમજાય? આલ્પાઇન, ડિનારિક અને આર્મેલોઇડ પ્રજા. તો આ પ્રજાઓ વિશે તમને બધાને માહિતી હોવી જોઈએ. આમાંથી પ્રશ્ન પૂછાય. આમાંથી બધાને પ્રશ્ન પૂછાય અને પૂછાય, પણ ક્યારે આવડે? સાહેબ વાંચ્યું હોય તો. બાકી દુનિયાની કોઈ તાકાત તમને પાસ કરાવી શકે નહીં. તમે વાંચો તો આવડે. આવી રીતે લખવાની પ્રેક્ટિસ કરો તો આવડે. અમે લખી દઈએ છીએ, તમે લખો. આગળ આર્ય પ્રજા. ખરેખર આપણો આ લેક્ચર ભણાવવાનો, આ બધું સમજાવવાનો નથી. ખરેખર તમને પ્રશ્નો આઈએમપી આપવાના છે, બરોબર? છતાં હું તમને જે અગત્યનું છે એ લખાવું પણ છું, બરોબર છે? તો એ તમે ખાસ ધ્યાન આપજો. હવે જુઓ, અહીંયા ધ્યાન આપો. નેગ્રીટો વિશે પહેલા લખી નાખો. નેગ્રીટો પ્રજા ક્યાં છે? તો ભારતની સૌથી પ્રાચીન. આમાં કઈ વસ્તુ યાદ રાખવાની? ભારતની સૌથી પ્રાચીન. ભારતની સૌથી પ્રાચીન ક્યાંથી આવી? તો કે ભાઈ આફ્રિકાના બલુચિસ્તાનમાંથી. ક્યાંથી? તો કે ભાઈ આફ્રિકાના બલુચિસ્તાનમાંથી. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની. ટૂંકું યાદ રાખવાનું, બધું લાંબુ નથી યાદ રાખવાનું. હવે એનો રૂપ કેવું છે એ ખાસ પરીક્ષામાં પૂછાય. રંગે કેવા છે? તો કે ભાઈ રંગે શ્યામ છે. કેવા છે? શ્યામ. 4 થી 5 ફૂટ. 4 થી 5 ફૂટ કેવા છે? ઊંચા. 4 થી 5 ફૂટ કેવા છે? ઊંચા છે. અને માથે વાંકડિયા વાળ. આટલું યાદ રાખવાનું. માથે વાંકડિયા વાળ. માથે વાંકડિયા વાળ. બસ આટલું નેગ્રીટો વિશે કરવાનું છે. ઇતિહાસકારો ભારતની સૌથી પ્રાચીન પ્રજા કેને માને છે? નેગ્રીટોને. એનું બીજું નામ ખાસ યાદ રાખજો, હબસી પ્રજા. હવે પછી ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે આવો. ઓસ્ટ્રેલોઇડ પ્રજા. આ પ્રજા સાહેબ ક્યાંથી આવી? તો કે ભાઈ આ પ્રજા અગ્નિ એશિયામાંથી. ક્યાંથી આવી છે? અગ્નિ એશિયામાંથી આ પ્રજા આવી છે. અગ્નિ એશિયામાંથી આ પ્રજા આવી છે. આ પ્રજાનું બીજું નામ શું છે? નિષાદ પ્રજા તરીકે ઓળખવામાં આવે. નિષાદ પ્રજા તરીકે ઓળખવામાં આવે. પછી એનું વર્ણન કેવું છે? તો કે ભાઈ રંગે શ્યામ છે. આ પણ રંગે શ્યામ હતી. આ પણ રંગે શ્યામ. રંગે શ્યામ. ત્યારબાદ શું છે? લાંબુ પહોળું માથું. આ નવી વિશેષતા. લાંબુ પહોળું માથું, બરોબર છે? અને ટૂંકું કદ, ચપટું નાક. ટૂંકું કદ અને ચપટું નાક. આ પ્રજાની વિશેષતા છે, બરોબર છે? આગળ જુઓ. આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. તો આ પ્રજા ક્યાંથી આવી? તો કે ભાઈ મધ્ય એશિયામાંથી. ક્યાંથી આવી છે? મધ્ય એશિયામાંથી આ પ્રજા આવી છે. આ ત્રણેય પ્રજાઓના લક્ષણો કેવા જોવા મળે છે? સરખા. ત્રણેય પ્રજાઓના લક્ષણો કેવા જોવા મળે છે? સરખા, સમાન. એમ લખો તો પણ હાલે. સમાન. આર્ય પ્રજા. કેટલા જણાને સમજાય છે? મને એકવાર કોમેન્ટ કરો તો કેટલા જણા વિદ્યાર્થીઓને સમજાય છે?
કેટલા જણાને સમજાય છે? આ ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ પ્રજા વિશે પણ લખો. એ લોકો કયા કયા કામ એના માટે જાણીતા હતા? પરીક્ષામાં આ પૂછાય છે. ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે, ઓસ્ટ્રેલોઇડ પ્રજા એ કેના માટે? તો માટીના વાસણ બનાવવા, માટીના વાસણ બનાવવા, ત્યારબાદ ખેતી કરવી, ખેતી કરવી, સુતરાઉ કાપડ, સુતરાઉ કાપડ વણાટકામ, વણાટકામ, સુતરાઉ કાપડનું વણાટકામ યાદ રાખજો, ભૂલતા નહીં. સુતરાઉ કાપડ વણાટ વણાટકામ, સુતરાઉ કાપડનું વણાટ. ત્યારબાદ તે ધાર્મિક વિધિઓમાં પણ માનતા, ધાર્મિક હતા, ધાર્મિક હતા એમ લખો તો હાલે. આગળ દ્રવિડ પ્રજા વિશે તમારે તમારી રીતે લખવાનું છે. જો હું બધું લખાવીશ તો આમાં ટાઈમ જ નહીં રહે. મોંગોલોઇડ પ્રજા અહીંયા લખાવવાનું કારણ એટલું છે ભાઈ, જો અહીંયા દ્રવિડ પ્રજા વિશે 2 માર્કનો અલગ પ્રશ્ન છે આખો. અહીંયા આટલામાં હમાહે નહીં. આર્ય પ્રજા વિશે અલગ લખાવવાનું, આપણે આગળ પ્રશ્ન આવશે. મોંગોલોઇડ પ્રજા વિશે થોડુંક લખી નાખો. લખવો મોંગોલોઇડ પ્રજા. તો કે ભાઈ આ પ્રજા ક્યાંથી આવી? તો ઉત્તર પશ્ચિમ માંથી, ઉત્તર પશ્ચિમ ચીન માંથી આવી. ક્યાંથી આવી? ઉત્તર પશ્ચિમ ચીન માંથી આ પ્રજા આવી. હા, એનો વર્ણ કેવો હતો? કે ભાઈ વર્ણ પીળો. કેવો? પીળો વર્ણ. ચપટો ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, ચપટો ચહેરો, ચપટો ચહેરો, પછી ઉપસેલા ગાલ. આ એની વિશેષતા. ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. કેવી આંખો? બદામ આકારની આંખો. તો આ તમે સ્ક્રીનશોટ લઈ લો. કેટલા જણાને સમજાય? સર ઝાખું દેખાય, એકવાર રિસ્ટાર્ટ કરો. મને આમાં કહો તો કેટલા જણાને બરોબર સમજાઈ ગયું એટલી વસ્તુ? ફટાફટ મને જય હિન્દ ની કોમેન્ટ આપો. હાલો, કેટલા જણા જાગે છે અને કેટલા જણા આમાં જોડાણેલા છે? 50 જણા છે ભાઈ. વેરી ગુડ. બધા વિદ્યાર્થી મિત્રો જોડાય છે. જો ફટાફટ બધાને સમજાય છે? કેટલા જણાને આ બધું સમજાય છે? હર્ષિતા, જય હિન્દ. ઓકે, બધા લોકો જુઓ. સર તમે બોર્ડ વર્ક સરસ કરો છો. થેન્ક યુ, થેન્ક યુ. બરોબર છે. આગળ જોઈએ. હવે આ બધા સ્ક્રીનશોટ પાડી લ્યો. જો બરોબર છે. વેરી ગુડ. કોને સ્ક્રીનશોટ? જેનેલ. બરોબર છે. હાલો, એની પહેલાની સ્ક્રીન, એની પહેલાના જે પ્રશ્નો છે એનો પણ હું તમને સ્ક્રીનશોટ પાડવા દઉં. આ પહેલા પાડી લ્યો. ફટાફટ સ્ક્રીનશોટ પાડો. ફટાફટ બધાએ સ્ક્રીનશોટ પાડી રહ્યો. ઝડપથી બધા સ્ક્રીનશોટ પાડી લ્યો. આપણે ઘણું બધું વાંચવાનું, ઘણું બધું સમજવાનું બાકી છે. ઘણો સમય લઈ લે છે આ બધું કરવામાં. આગળ જુઓ. આ આખા પેજનો સ્ક્રીનશોટ પાડી લો. ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો આનો. બરાબર. હાલો, પછીનું પેજનો સ્ક્રીનશોટ પાડી લો. આ બધા પ્રશ્નો તમારી બુકમાં લખાઈ જવા જોઈએ. પરીક્ષામાં પહેલા ચેપ્ટરમાં આટલા પ્રશ્નો પાકા કરવાના છે. ડન છે? પાક્કું? હાલો, હવે ઝડપથી આગળ વધવાનું છે. જોરદાર સ્પીડ થી આગળ વધીએ. હાલો, આફ્રિકામાં બલુચિસ્તાનના રસ્તેથી કઈ પ્રજા આવી? હવે હું કોઈને
ઊભો નહીં રહું. હવે ફટાફટ જવાબ આવશે, ફટાફટ જવાબ. આફ્રિકાના બલુચિસ્તાનમાંથી એક જ પ્રજા હતી. કઈ હતી? નેગ્રીટો. આ પ્રજા નો આપ્યું હોય ને આવું હપસી આપ્યું હોય તો આવે સાહેબ? આવે. કઈ પ્રજા? વર્ણેશ્યામ. 4 થી 5 ફૂટ ઊંચા. તો એમાં પણ કઈ આવે? જો અહીંયા 4 થી 5 ફૂટ ઊંચા એટલે શું આવી જાય? નેગ્રીટો અથવા હપસી પ્રજા. આગળ જુઓ ફટાફટ. તમે બધા અમને તો જાણો જ છો ભાઈ. 150 ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી? ઓસ્ટ્રેલોઇડ પ્રજા અથવા તો નિષાદ પ્રજા કીધી હોય તો સાહેબ આ નિષાદ પ્રજા ક્યાંથી આવી? ઉત્તર અમેરિકામાંથી આ નો આવે, અગ્નિ એશિયામાંથી આ આવે, દક્ષિણ અમેરિકા નો આવે, આ કઈ આવે નહીં. પાકો? આગળ. પીળો રંગ. જુઓ ભાઈ, પીળો રંગ એટલે આટલું યાદ રાખો. પીળો રંગ, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો. હમણાં જ લખાયું. કઈ આવે? મોંગોલોઇડ. ફટાફટ જવાબ ટીક થવા જોઈએ. આગળ. ભારતમાં આવેલી કઈ 3 જાતુઓ એક સમાન ભૌતિક ગુણધર્મ ધરાવે છે? એક સમાન ની અંદર જુઓ મોંગોલોઇડ આવે તો નો આવે. આ ખોટી વસ્તુ છે. આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ વાળો ઓપ્શન સાચો. અહીંયા આર્મેનોઇડ છે, મોંગોલોઇડ વાળું ખોટું. અહીંયા નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ અને દ્રવિડ આ નો આવે. કયું આવે? આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા? નિષાદ પ્રજા કઈ છે ભાઈ? ઓસ્ટ્રેલોઇડ. જો ફટાફટ 2 વસ્તુ આવે. એક છે નિષાદ પ્રજા, એક છે નિષાદ પ્રજા છે. આ નિષાદ પ્રજા તરીકે કઈ પ્રજા? તો કે ભાઈ નેગ્રીટો. કોણ આવે? ના, નેગ્રીટો ક્યાંથી આવે? નિષાદ પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ. જો સાહેબ ને પણ ભૂલાઈ જાય તો આપણને ભૂલાઈ જવાની શક્યતા છે ભાઈ. ઓસ્ટ્રેલોઇડ. બરોબર. આગળ. હપસી પ્રજામાં કોણ આવે? હપસી પ્રજામાં કોણ આવે? નેગ્રીટો. કોણ આવે? કેટલાને બરોબર સમજાય? આગળ ફટાફટ. આગળ. લોકમાતાનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? લોકમાતાનું બિરુદ નદીઓને આપવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે? વડને ગણવામાં આવે છે? હા. પીપળાને ગણવામાં આવે છે? હા. તુલસીને ગણવામાં આવે છે? હા. જવાબ શું આવે? આપેલ તમામ. બરોબર છે. 24 કલાક ઓક્સિજન આપે. શું આવે? 24 કલાક ઓક્સિજન આપે. એટલે આપણા ઋષિ મુનિઓએ આ વૃક્ષોને કાપવા નહીં એવું કીધું. ડરાવ્યા આપણને. એવી ધર્મ સાથે જોડી દીધું કે આ વૃક્ષોને કાપીએ તો પાપ લાગે. પણ ખરેખર પાપ નહીં, લોકોનું કલ્યાણ થાય. વધારે ઓક્સિજન આપે 24 કલાક તો વાતાવરણ કેવું રહે? શુદ્ધ રહે. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આપણને ડરાવ્યા ધર્મના નામે. કારણ કે આપણે ભગવાનના નામે ડરીએ. કોઈ જગ્યાએ ઉકળો થતો હોય તો હનુમાન દાદાનું મૂર્તિ પથ્થરને કલર કરીને હનુમાન દાદાની મૂર્તિ લખીએ, ના કોઈ થૂકે નહીં, ના કોઈ કચરો નાખે નહીં. કેમ? ભગવાનથી ડરીએ. બાકી કોકને સમજાવવા જાવ તો કોઈ કચરો નાખતા બંધ થાય નહીં. આપણો દેશ આમ હાલે. ધર્મથી બીવે આપણે. આગળ. ફટાફટ દાલ છે હવે, કારણ કે જે સમજાવવાનું હતું મેં સમજાવી દીધું. મારું કામ પતી ગયું. કીર્તિ તોરણ. આ કીર્તિ તોરણ ભાઈ ક્યાં આવેલું છે? વડનગર આવે છે આમાં? હા, વડનગર આવે. સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં છે? જુનાગઢ. રુદ્ર મહાલય ક્યાં છે? પાટણ. પાટણમાં કેટલી બધી વસ્તુ મેં તમને કરાવી હતી ને? તો એ યાદ રાખો. મુનસર તળાવ ક્યાં છે? વિરમગામ. તો મને એક વસ્તુનો જવાબ આપો. મને એક વસ્તુનો જવાબ આપો. મલાવ તળાવ ક્યાં છે? મલાવ તળાવ. આ મલાવ તળાવ ક્યાં છે? ફટાફટ જવાબ આપો બધા વિદ્યાર્થી મિત્રો. બોર્ડની એક્ઝામની તૈયારી કરે. મલાવ તળાવ. મને ખબર પડે આમાં કેટલાને સમજાય છે. મલાવ તળાવ. હર્ષિતા કે છે સિદ્ધપુરમાં. ખોટી વાત છે. અસીમય કે છે સિદ્ધપુરમાં. ખોટી વાત છે. કેટલા જણા સિદ્ધપુર વાળા છે? હાલો હાલો ઝડપથી જવાબ આપો મને ફટાફટ. આગળ વધવું છે મારે. ધોળકા. વેરી ગુડ. આદિબ મેટર. વેરી ગુડ. ધોળકા. ધોળકા નામનું સ્થળ ક્યાં આવ્યું છે? વેરી ગુડ. જે લોકો ધોળકા કે છે એ સાચા છે. અમદાવાદના ધોળકામાં. ક્યાં છે? અમદાવાદના ધોળકાની અંદર ક્યાં આવેલું છે ભાઈ?
અમદાવાદના ધોળકાની અંદર એનું નિર્માણ કોણે કરાયું હતું? મ ઉપરથી યાદ રાખો, મિનળ દેવી. કોણે? મિનળ દેવીએ. યાદ રાખી લેવાનું. જો આમ પાકું થાય. આવું જ એક મુનસર તળાવ જેવું જ એક તળાવ આવે છે, સહસ્ત્રલિંગ તળાવ. સાહેબ આ સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવ્યું? તો એ આવ્યું પાટણ. આવું જ એક તળાવ છે ગૌરી શંકર તળાવ. ક્યાં આવ્યું? ભાવનગરમાં. એ પૂછાશે નહીં, ટેક્સ્ટ બુકમાં છે એટલા પૂછાશે. હાલો રેડી, આગળ વધો. હવે તો આ બધા લોકોને તમે ઓળખવા માંડ્યા છો. દરરોજ લેક્ચર લેવા આવે છે તમારી સમક્ષ, આઈએમપી લાવે છે, તમને જરૂરી માર્ગદર્શન આપે છે. તમારી સાથે છેક સુધી જોડાઈ રહેવાની એક પ્રોમિસ, એક વચનબદ્ધ આખી ફેકલ્ટીની ટીમ છે. બરોબર? જ્યાં તમારી સમક્ષ આવવાનું હોય ત્યારે એની પહેલા તૈયારી કરવી પડે. અમારે પણ રાત્રે 10-10, 11-11 વાગ્યા સુધી તમારા લેક્ચર ચાલે, પછી અમે તૈયારી કરીએ છીએ. તો અમે કરીએ છીએ તો તમારે પણ કરવી જોઈએ. બરોબર છે? મહેનત કર્યા વિના કાંઈ મળવાનું નથી, કોઈ દિવસ નહીં મળે. આ વાત મગજમાં ઉતારી લેવાની. પરિશ્રમ વગર કાંઈ મળતું નથી જીવનની અંદર. જામા મસ્જિદ, જામા મસ્જિદમાં શું આપે? અમદાવાદ. ફટાફટ. સહસ્ત્રલિંગ તળાવ હમણાં જ લખાયું, પાટણ. મોહબ્બત ખાનનો મકબરો પારસી અગિયારી નવસારી. મોહબ્બત ખાનનો અકબરો જુનાગઢ. ફટાફટ વિદ્યાર્થી મિત્રો ટીક થવા મળવા જોઈએ. આ બધા પ્રશ્નો હવે તમને આવડે. બધા પ્રશ્નો હવે તમને આવડે. આગળ વધીએ. એક વાક્યમાં જવાબ. કઈ જાતિઓમાં, ફરજિયાત યાદ રાખજો, કઈ જાતિઓની અંદર એક વાક્યમાં જવાબ આપો. હાલો આપી દઈએ. કઈ જાતિઓમાં નિષાદ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો છે? હમણાં જ મેં નિષાદ પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો કીધા. અગ્નિ એશિયામાંથી આવી. બરોબર? તો મુંડા જાતિ, અસમની ખાસી, નિકોબાર અને બ્રહ્મદેશ, મ્યાનમાર વગેરે જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. તો આ પ્રજાઓ વિશે ખાસ સવાલ પાકા કરીને જાજો. હજી પણ કહું છું, ભારતની પ્રાચીનતમ પ્રજાઓ, ભારતની પ્રાચીનતમ પ્રજાઓ, મોસ્ટ આઈએમપી. કેવી આઈએમપી? મોસ્ટ આઈએમપી. પરીક્ષામાં સીધે સીધું અહીંથી પ્રશ્ન સાહેબ પૂછાશે. પછી કહેતા નહીં કે સાહેબે કીધું નહીં. સાહેબ અત્યારે ક્યાં છે? દ્રવિડ લોકો કયા કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન જોવા મળ્યું? તો કે ભાઈ દ્રવિડ લોકો અવકાશી ગ્રહોના ક્ષેત્રની અંદર કાતું અને વણાટ, કાતું અને વણાટ, આ બધા કામો પણ એ લોકો કરતા. કાતું અને વણાટ, રંગવું, હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેનું વિશિષ્ટ પ્રદાન જોવા મળે છે. મોંગોલોઇડ પ્રજા કયા શારીરિક લક્ષણો ધરાવે? મોંગોલોઇડ પ્રજા, હમણાં જ મેં મોંગોલોઇડ પ્રજા વિશે તમને સમજાવ્યું. હમણાં જ સમજાયું. આગળ જ તે પહેલા શરૂઆત જ અહીંથી કરી બધી પ્રજાઓ વિશે. મોંગોલોઇડ પ્રજા કેવો વાન કેવો છે? પીળો. ઉપસેલા ગાલ છે, બદામ જેવી આંખો છે. જો અહીંયા આવશે. વર્ણ કેવો? પીળો. વર્ણ કેવો? પીળો. ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, નાની નાની આંખો. બરોબર? અને મારી જેવા ગાલ મોટા મોટા, ઉપસેલા ગાલ. આવા પ્રજાઓ કઈ પ્રજાઓ છે? મોંગોલોઇડ. આર્ય શાની પૂજા કરતા? તો કે ભાઈ આર્યો છે એ વૃક્ષોની પૂજા કરતા. બીજું પહાડ એટલે કે પર્વતોની પૂજા કરતા. સૂર્ય ભગવાનને નમતા, તે વાયુદેવ ની પૂજા કરતા. નદીઓને લોકમાતા ગણતા. વરસાદને પૂજા કરતા. આ આર્યો વિશે યાદ રાખવાનું છે, બધાએ યાદ રાખવાનું છે. ભારતની કઈ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો છે? ભારતમાં સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી અને નદીઓ ભારતના લોકજીવન પર કેવી અસર છે? પ્રગાઢ અસર. કેવી અસર? પ્રગાઢ અસર જોવા મળે. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં શું કીધું?
ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓનો ઉલ્લેખ છે? તો કે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 જેટલા, તમને કદાચ વિકલ્પોમાં પૂછે કેટલા પ્રાણીઓનો ઉલ્લેખ છે? 4. 4 ની અંદર કયા કયા? 4 તો સિંહ દ્રશ્યમાન છે. કેટલા? 4 સિંહ. પણ દેખાય કેટલા? દેખાય કેટલા? 3 દેખાય આપણને. 3D ડાયમેન્શનમાં છે એટલે. સિંહ ઉપરાંત કોણ છે? ઘોડો. કોણ છે? ઘોડો. ઘોડા પછી શું છે? હાથી. કોણ છે? હાથી. હાથી પછી શું છે? બળદ. બળદ અથવા આખલો. બળદ ઓપ્શનમાં નો આપ્યું હોય ને આખલો આપ્યું હોય તો સાહેબ આવે? બળદને જ આખલો કહેવાય. યાદ રાખજો. યાદ રાખજો. બરોબર? આગળ. આ ભાઈએ આ પ્રશ્ન પૂછો, આ પ્રાણીઓને જ કેમ સાહેબ, બીજા કોઈ કૂતરા, બિલાડા, મરઘા, બચકાને કેમ નો લીધા? આ બધા છે. આ રાષ્ટ્ર મુદ્રા કોણે કોતરાવી હતી? સમ્રાટ અશોકે. કોણે? સમ્રાટ અશોક. અને સમ્રાટ અશોક છે ને એ બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો. શું હતો? બૌદ્ધ ધર્મનો અનુયાયી. શું હતો? અનુયાયી હતો. અનુયાયી એટલે તે બૌદ્ધ ધર્મને બહુ માનતો અને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા પ્રતીકો છે. આ બધા પ્રાણીઓ કોના પ્રતીકો છે? આ બધા પ્રાણીઓ ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા પ્રાણીઓ. કેટલાને ક્લિયર થાય છે? તો આ બધી વસ્તુ યાદ રાખવાની. જો સવાલ એક છે, કેટલી વસ્તુ તમને રાષ્ટ્ર મુદ્રામાં કેટલા પ્રાણીઓનો ઉલ્લેખ? 4. એમાં સિંહ કેટલા દેખાય? તો કે ભાઈ સિંહ કેટલા દેખાય આપણને? છે કેટલા? 4. દેખાય કેટલા? 3. એ ઉપરાંત સિંહ સિવાય બીજા કેટલા પ્રાણીઓનો ઉલ્લેખ? તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય તો સિંહ સિવાય બીજા કેટલા પ્રાણીઓનો ઉલ્લેખ? તો 3. કયા કયા? ઘોડો, હાથી અને બળદ. બરાબર? આગળ. ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો? સાહેબ પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધ ધરાવતો વારસો એટલે કે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે એવો વારસો કે જેનું નિર્માણ પ્રકૃતિ દ્વારા થયેલું હોય. માણસનો કોઈ એમાં ભાગ હોય નહીં. પ્રાકૃતિક વારસામાં કઈ બાબતો? તો કે ભાઈ મેદાનો માણસે બનાવ્યા નથી. ખીણ પ્રદેશ માણસોએ બનાવી નથી. રણ છે, નદીઓ, પર્વત, જંગલ, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ મેદાનો, આ બધું કોના દ્વારા નિર્માણ થયેલું છે? કુદરત દ્વારા. કોના? કુદરત દ્વારા. આ આવડે તમને પ્રશ્ન. આગળ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એવું કેવી રીતે કહી શકાય? અથવા ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, આ વિધાન સમજાવો. સમુદ્રની ઉત્તરે, હિમાલયની દક્ષિણે આવેલો સ્થળ, એનું નામ શું છે? ભારત વર્ષ. શું નામ છે? ભારત વર્ષ. ભારતના બીજા નામો પણ તમને આવડવા જોઈએ. ભારતમાં શુભ કાર્યના સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત આ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. આપણો દેશ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણેય દિશામાં સમુદ્ર આવેલો છે. ઉત્તરમાં હિમાલય આવ્યો છે. બરોબર? દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ ભારતમાં શું કરવા આવી હતી? વેપાર કરવા આવી હતી. ભારત સોને કે ચિડિયા તરીકે ઓળખાતો. રાઈટ છે? આથી કહી શકાય કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે.